सांसद धवल पटेलની રજૂઆતો રંગ લાવી। નેશનલ હાઈવે 56ના ખાનપુર કરવડ સેક્શન માટે રૂપિયા 647.20 કરોડ મંજૂર કરાયા। નેશનલ હાઈવે પર કોન્ક્રીટ રોડનું નિર્માણ થશે। પ્રોજેક્ટ માત્ર રસ્તો જ નહીં પણ દક્ષિણ ગુજરાતની આર્થિક ભાગ્યરેખા સાબિત થશે। પ્રોજેક્ટ અંતર્ગત કુલ 45 કિલોમીટર લાંબા પટ્ટાનું નવીનીકરણ થશે। ટ્રાફિકની સમસ્યા નિવારવા 21.25 કિલોમીટરના રોડને કોન્ક્રીટનો કરાશે। આધુનિક ઇન્ટરસેક્શન અને સુરક્ષા સુવિધાઓને કારણે અકસ્માતોના પ્રમાણમાં મોટો ઘટાડો થશે। ઝડપી વાહન વ્યવહારથી સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને રોજગારીની નવી તકો ઊભી થશે। દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને શહેરો વચ્ચેનું અંતર ઘટશે। સૌને નમસ્કાર। આજે આપણા નવસારી અને વલસાડ જિલ્લા માટે એક મોટી ખુશખબર લઈને તમારા વચ્ચે આવ્યો છું। જે NH56 વાંસદાથી લઈને કરવડ લગીને જે એકદમ બિસ્માર હાલતમાં હતો, એની અનેક રજૂઆત સ્થાનિક લોકોએ મને કરી અને મેં એ રજૂઆત આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને રજૂઆત કરી, લેટર લખીને રજૂઆત કરી અને સાથે સાથે નીતિન ગડકરી સાહેબને આપણા વિસ્તારમાં નવસારી અને વલસાડ જિલ્લાની સાથે મળીને મુલાકાત કરીને જે NH56 બિસ્માર હાલતમાં હતો એમને બતાવ્યો અને સમજાવ્યું કે આ NH56નું કેમ નવીનીકરણ કરવું જોઈએ। આ 1.5 વર્ષ જે પૂરો પ્રયાસ કર્યો એના થકી આજે નીતિન ગડકરી સાહેબે એમની ઓફિશિયલ સોશિયલ મીડિયા ચેનલમાં અમને ટેગ કરીને એમણે જાણકારી આપી છે અને ઓફિશિયલ ડિક્લેરેશન કર્યું છે કે NH56 વાંસદાથી લઈને કરવડ લગીને, ખાનપુરથી લઈને કરવડ લગીને 647.25 કરોડના રૂપિયે મંજૂર કર્યું છે। પૂરા રસ્તા નવીનીકરણ કોન્ક્રીટથી કરવાના છે। એની સાથે સાથે જે 5 આપણા જર્જરિત બ્રિજ છે એને પણ તોડીને નવા પૂરા બ્રિજ બનાવવામાં આવવાના છે।